તો આજે આપણે વાત કરીએ તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો જોન ડિયર 5042D ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે. તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો જોન ડિયર 5042D ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે. તો ખેડૂત ભાઈએ વિડીયો આખો જોઈજો એટલે તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય. તમને ટ્રેક્ટરની મોડલ, કિંમત, ટ્રેક્ટર જોવા ક્યાં મળશે તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરી દઈશું. તો વિડીયો આખો જોઈજો અને મારી ચેનલ ઉપર નવા આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો ગમે તો વિડીયોમાં છેલ્લે લાઇક કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો, જેથી આ જોન ડિયર ટ્રેક્ટર કોઈ ખેડૂત ભાઈને લેવું હોય તો તેને મળી જાય. હવે આપણે વાત કરીએ, તમે જોઈ શકો છો આખું ટ્રેક્ટર તમને કંપની કન્ડિશનમાં, ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે. કંપની ફિટિંગ ટ્રેક્ટર, કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે. તમને આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં તમને જોવા મળી જાય. જોન ડિયર 5042D ટ્રેક્ટર તમે જોઈ શકો છો. ટાયર તમે જોઈ શકો છો 95% જેવા ચારે ચાર ટાયર તમને જોવા મળશે. ભાઈ રિમોટ કરેલા ટાયર છે. ચારે ચાર ટાયરની કન્ડિશન પણ તમે વિડીયોની અંદર ચેક કરી શકો છો. એકદમ સારી કન્ડિશનમાં તમને ચારે ચાર ટાયર જોવા મળી જશે. મોડલની વાત કરીએ તો મોડલ છે 2017નું. તમે જે જોન ડિયર જોઈ શકો છો તે 2017નું મોડલ તમને જોવા મળશે. ટ્રેક્ટરનું ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ જોવા મળી જશે. પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે. તમે વિડીયોની અંદર જોઈ શકો છો પાવર સ્ટેરિંગમાં તમને ટ્રેક્ટર જોવા મળશે. જોન ડિયર 5042D ટ્રેક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળી જાય. સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર કલર પણ એકદમ સારી કન્ડિશનમાં તમને જોવા મળશે. આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં તમને જોવા મળી જાય. કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે 3,50,000. કિંમત ખેડૂત ભાઈઓ અંદાજિત રાખવામાં આવેલી છે. કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે. તમે રૂબરૂ સ્થળ પર જાઓ, ભાઈ સાથે બેઠક કરો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થતો હોય તે ભાઈ દ્વારા કરી દેવામાં આવશે. એટલે જે કોઈ ખેડૂત ભાઈને આ ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી સામતભાઈનો કોન્ટેક્ટ કરી લેજો. ત્યાર પછી ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ રાજપરા, તાલુકો કલ્યાણપુર અને જિલ્લો દેવભૂમિ દ્વારકા. સામતભાઈ પાસે ટ્રેક્ટર તમને જોવા મળી જશે. સામતભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જશે, તો સામતભાઈનો કોન્ટેક્ટ કરી લેજો.